ગાડીના કાચ તોડતા ફરિયાદ નોંધાવવામાં આવી છે। માધુપુરામાં વેપારીની ગાડીના કાચ તોડી પાડવામાં આવ્યા। હત્યાના આરોપીએ કાચ તોડી આતંક મચાવ્યો। વેપારીના ભાઈની હત્યાના ગુનામાં જેલમાં હતો। કરણ ઉર્ફે બાટો રાજપૂત રાજ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। દીપક ઠાકોર વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તોડફોડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અમદાવાદથી જે ઘટના સામે આવી, માધુપુરામાં વેપારીની ગાડીના કાચ તોડી પાડવામાં આવ્યા, ગાડીમાં તોડફોડ કરવામાં આવી। જિગ્નેશ અમારી સાથે જોડાયા છે, વધુ વિગતો જણાવી રહ્યા છે। જિગ્નેશ, વેપારીની ગાડીના કાચ તોડવામાં આવ્યા છે, તોડફોડ કરવામાં આવી છે। કિન્નરી, બનાવ અમદાવાદના માધુપુરા વિસ્તારનો છે કે જ્યાં અંગત અદાવતમાં એક વેપારીની ગાડી પર હુમલો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી અને તેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કરણ ઉર્ફે બાટો, રાજ ઠાકોર અને દીપ ઉર્ફે ગોપી નામના જે 3 શખ્સો છે તેઓએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। જેમાં સૌથી મહત્વની વાત એ છે કે જે કરણ ઉર્ફે બાટો છે તે હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી અને બહાર ફરી રહ્યો છે અને તે સમય દરમિયાન તેણે આ ગુનાને અંજામ આપ્યો છે। વર્ષ 2023માં જે કુણાલ ઠાકોરની હત્યા થઈ હતી તે ગુનામાં તે જેલમાં હતો અને અત્યારે પેરોલ લઈને બહાર આવ્યો હોવાની વાત સામે આવી રહી છે। સાથે જ ફરિયાદી જે હત્યાની ફરિયાદ નોંધાવી હતી તે ફરિયાદ પાછી ખેંચવા, તેને ડરાવવા ધમકાવવા માટે આ તોડફોડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જે અંગે માધુપુરા પોલીસે ગુનો દાખલ કરી અત્યારે 2 આરોપીઓની અટકાયત કરી છે અને મુખ્ય આરોપી કરણ ઉર્ફે બાટો છે તેની શોધખોળ શરૂ કરી છે। જી, ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।